જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, ગરમીમાં આપણને જમવા બનાવવાની ઈચ્છા તો બહુ ઓછી થતી હોય છે, પણ કંઈક ચટપટું અને નવું ખાવાની ઈચ્છા તો બહુ જ થતી હોય છે। તો આજની આ રેસીપી બસ એવી જ છે, માત્ર 5થી 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે અને એકદમ ખસ્તા ચટપટો અને તમે ક્યારેય ના બનાવ્યો હોય ને એવો નાસ્તો બનીને તૈયાર થશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસીપી થોડી પણ સારી લાગે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા। તો સૌથી પહેલાં અહીં મેં અડધો કપ બેસન લીધું છે અને લો ગેસની ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસ મિક્સ કરતાં આપણે શેકી લેવાનો છે। તો અહીં ફ્રેન્ડ્સ, બેસનમાંથી શેકાવાની સરસ મજાની સુગંધ આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું છે। પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેસનનો કલર ચેન્જ ના થવો જોઈએ, જસ્ટ હલકી એવી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી જ આપણે શેકવાનો છે। તો અહીં 2.5 મિનિટ જેટલું થયું છે અને બેસન સરસ મજાનો શેકાઈ ગયો છે। તો ઠંડો થવા માટે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું એટલે ફટાફટ ઠંડો થઈ જાય। હવે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે નાસ્તાની સાથે ખાવાની મજા આવી જાય ને એની પ્રિપેરેશન કરી લઈએ। તો અહીં મેં એક ખીરા કાકડી લીધી છે, તેને ધોઈને છાલ કાઢી લેવાની છે। હવે જો તમારી પાસે ખીરા નથી તો કંઈ વાંધો નહીં, તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આ રીતના ઝીણા હોલવાળી છીણીની મદદથી ખીરાને છીણી લેવાનું છે। આની સાથે તમારી પાસે જો બીટ ગાજર હોય ને તો એનો પણ સાથે તમે ઉપયોગ કરી શકો છો। તો સરસ મજાની ખીરાની છીણ તૈયાર છે। અત્યારે આપણે આને થોડી વાર માટે સાઈડમાં રાખીશું અને બીજે એક મોટી સાઈઝના બાઉલમાં 1 કપ જેટલું મોળું દહીં લીધું છે અને દહીંને સારી રીતે ફેંટી લેવાનું છે। અહીં ફ્રેન્ડ્સ, દહીંમાં પાણીનું પ્રમાણ સાવ ઓછું હોય ને એવું દહીં લેવાનું। તો આવું ઘટ્ટ દહીં કઈ રીતે બનાવવું તેની લિંક ઉપર આઈ બટન અને વિડીયોની એન્ડમાં પણ આપેલી છે, તો એ વિડીયો પણ તમે જરૂરથી જોજો। તીખાશ માટે 1 લીલા મરચાંને ઝીણું સમારીને લીધું છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી સંચર પાવડર, 1 ચમચી આખી ખાંડ, 1 ચમચી શેકેલા જીરાના પાવડરને દહીંમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લાસ્ટમાં આપણે કાકડીની જે છીણ તૈયાર કરી હતી તે ઉમેરવાની। બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, આપણું કાકડીનું કાચું રાયતું તૈયાર છે। તમે આમ પણ ખાઈ શકો છો, પણ રાયતું વઘાર વિના અધૂરું છે। તો વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ સારી રીતે ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ સારી રીતે તતળી જાય પછી અડધી ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરીને વઘારને દહીંમાં ઉમેરી દેવાનો। તો અહીં આપણું કાકડીનું રાયતું તૈયાર છે। ફ્રીજમાં રાખીશું આપણે એટલે ઠંડુ ઠંડુ રાયતું નાસ્તાની સાથે ખાવાની ખૂબ જ મજા આવી જશે। બીજી સાઈડ ફ્રેન્ડ્સ, બેસન પણ ઠંડુ થઈ ગયું છે, તો તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। આ સાથે બીજા બેઝિક મસાલામાં 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, નાસ્તો પચવામાં ઇઝી રહે એ માટે 2 થી 3 ચપટી હિંગ લીધી છે, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી અજમાને હાથથી મસળીને ઉમેરીશું। આટલા બેસન પૂરતું મીઠું ઉમેરવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, નાસ્તામાં બહુ જ બેઝિક મસાલાનો ઉપયોગ કર્યો છે, છતાં નાસ્તો ટેસ્ટમાં એટલો બધો સ્વાદિષ્ટ તૈયાર થશે ને કે તમે એકવાર બનાવ્યા પછી અઠવાડિયામાં 3 થી 4 વાર તો આ નાસ્તો બનવાનો જ છે। બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી જરૂરિયાત પ્રમાણે 1-1 ચમચી તેલ ઉમેરીને મિક્સ કરવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, આ જે બેસનનું મિશ્રણ તૈયાર થશે એમાં આપણે જરાય પાણીનો ઉપયોગ નથી કર્યો, એટલે તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીજમાં રાખીને કાં તો પછી રૂમ ટેમ્પરેચર પર બહાર રાખીને પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો। તો અહીં મારે 4 ચમચી જેટલા તેલનો ઉપયોગ થયો છે અને મસાલાની કન્સિસ્ટન્સી બતાવ તો આ રીતની ફ્લોઈ રિબિન કન્સિસ્ટન્સીવાળું તૈયાર કરવાનું છે। અત્યારે હું રોટલીનો લોટ બાંધીને તૈયાર કરું છું। જો તમારી પાસે લોટ બાંધેલો પડ્યો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। એકદમ સિમ્પલ અને ઇઝી રેસીપી છે। તમે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં લઈ શકો છો। ઇવન તમે બહાર ફરવા જતા હોય તો ત્યાં પણ આ નાસ્તો તમે લઈ જઈ શકો છો। તો અહીં લોટ બંધાઈને તૈયાર છે। લાસ્ટમાં થોડું જ તેલ લઈને લોટને સુવાળો કરી લેવાનો।
બસ તો હવે ફાઇનલ પ્રોસેસમાં મીડિયમ સાઇઝનો લોટનો લુવો તૈયાર કરવાનો છે અને કોરા લોટમાં ડસ્ટ કરીને રોટલી વણી લેવાની છે. બહુ પતલી રોટલી નથી વણવાની, પણ થોડી સાધારણ એવી જાડી રોટલી વણવાની છે. જરૂર પડે એમ તમે અટ્ટામણનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં રોટલી વણાઈને તૈયાર છે. હવે આની ઉપર આપણે જે મસાલાવાળું બેસન તૈયાર કર્યું છે ને, તેને આ રીતે સ્પ્રેડ કરવાનું છે. પતલા લેયરમાં આપણે સ્પ્રેડ કરવાનું છે, વધારે જાડું લેયર નથી કરવાનું, નહીંતર પછી વણવામાં આપણને તકલીફ પડશે. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. ડુંગળીની પતલી પતલી સ્લાઇસ કરીને આ રીતે રોટલીની ઉપર ગોઠવીશું. ટોટલી ઓપ્શનલ છે, પણ ઉમેરશો તો ડુંગળીથી ટેસ્ટમાં સારો એવો વધારો થશે. ઉપરથી થોડી એવી કસૂરી મેથીને સ્પ્રિંકલ કરી છે. તમે ઝીણા સમારેલા લીલા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો. બસ તો હવે કોઈ એક સાઈડથી આપણે આ રીતે કટ કરવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે રોટલીનો રોલ બનાવવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. બસ આ જ રીતે કરવાનું છે. આ રીતે લુઓ તૈયાર કરીને ફ્રેન્ડ્સ, તમે પરાઠા તૈયાર કરશો ને તો સરસ મજાના પરાઠામાં લચ્છા પડશે. કોરા લોટમાં ડસ્ટ કરીને હળવા હાથે વણી લેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, પરાઠામાં સરસ મજાના ડુંગળીનું લેયર દેખાઈ રહ્યું છે અને રેગ્યુલર પરાઠાની આપણે જે થિકનેસ રાખીએ ને, એ જ થિકનેસમાં આપણે પરાઠા વણવાના છે. તો અહીં જો તમારે બેસનવાળું મિશ્રણ બનીને તૈયાર હોય ને, તો પરાઠા બનતા તો માત્ર 5 જ મિનિટ લાગે છે. તો તમે ફ્રેન્ડ્સ ક્યારેય આ રીતના પરાઠા ના બનાવ્યા હોય ને, તો એકવાર તો જરૂરથી બનાવજો. ખસ્તા અને ખૂબ જ સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થાય છે. બંને સાઈડ તેલ લગાવીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પરાઠાને શેકી લેવાનું છે. તો અહીં ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી થોડી પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અહીં આપણા બેસનના પરાઠા અને ઠંડુ ઠંડુ કાકડીનું રાયતું સર્વિંગ માટે રેડી છે. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.